આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગની ગેંગનો ભરૂચ જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને લૂંટની ઘટનાના રૂટ પરના 500થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજનું એનાલિસિસ કરી ગેંગનું પગેરું મેળવ્યું. પોલીસે 5 આરોપીઓને 2 વૈભવી કાર, ગેસ કટર સહિતના સાધનો મળીને કુલ 20 લાખનો મુદ્દામાલ સાથે પકડ્યા. 23 દિવસ પહેલા દહેજના જોલવા અને વાગરામાં એટીએમ મશીનને ગેસ કટર વડે કાપીને રોકડા 3.5 લાખની ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગના 5 સાગરીતોને ભરૂચ જિલ્લા પોલીસે 20.41 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. ગત તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ રાત્રે અજાણ્યા ઈસમો સફેદ કલરની સ્કોર્પિયો 4 વ્હીલ કાર લઈને જોલવા ગામ પાસે એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી રહ્યા હતા. દરમિયાન સાયરન વાગતા એટીએમ ચોરી કરવા આવેલ ગેંગ ભાગી ગઈ હતી. એ જ રાતમાં તસ્કરોએ વાગરા ટાઉનમાં જેબી કોમ્પ્લેક્સના એચડીએફસી બેંકના એટીએમ સેન્ટરમાં પ્રવેશ કરીને એટીએમનું ગ્રાઉન્ડિંગ તોડીને સ્કોર્પિયોમાં ગાડીમાં મૂકીને પિસાદ ગામની સીમમાં લઈ જઈ ત્યાં એટીએમને તોડીને 3.52 લાખ રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એટીએમ તોડવાની 2 ગંભીર ઘટનાઓમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તાત્કાલિક એક્શન લઈને ભરૂચ જંબુસર ડીવાયએસપી, એલસીબી, એસઓજી, પેરોલ ફરલો સ્ક્વોડ અને સ્થાનિક પોલીસને ગુનો શોધી કાઢવા માટે સૂચના આપી હતી. એલસીબીના પીઆઈ એમપી બાળાએ એક્શન પ્લાન તૈયાર કરીને અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. દરમિયાન પીએસઆઈ ડીએ તુવર અને ટીમે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સની સતત વર્કઆઉટ હાથ ધર્યું હતું. ભરૂચની ઘટના બાદ મહારાષ્ટ્રના નંદુરબારમાં આવી જ મોડસ ઓપરેન્ડીથી એસબીઆઈ એટીએમ સેન્ટરમાં ચોરી થઈ હતી. ભરૂચ પોલીસની એક ટીમ તાત્કાલિક નંદુરબાર પહોંચીને ગુનાની કડી મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. બીજી તરફ ભરૂચના એટીએમ ચોરીના રૂટ પરના 500થી વધુ સીસીટીવી ફૂટેજનું પોલીસે એનાલિસિસ કરીને આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી. જે બાતમી મળી હતી કે વાગરા એટીએમ ચોરી અને દહેજ એટીએમ ચોરીની કોશિશના ગુનામાં સંડોવાયેલ એક આરોપી હાલ ભરૂચમાં આવ્યો છે. પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતા તેનું નામ ઇરફાન ઉર્ફે રોનક હોવાનું અંકલેશ્વર આઈઆઈએફએલ ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચ શહેરના ફાતિમા પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. મુખ્ય સૂત્રધાર સલીમ ઉર્ફે મૂસો તેમજ તેના સાગરીતો ઇન્દોરમાં છુપાયેલા હોવાની હકીકત મળતા ભરૂચ જિલ્લા પોલીસે અન્ય સાગરીતોને ત્યાંથી ઝડપી લીધા હતા. તેઓની ઊંડાણપૂર્વક સઘન પૂછપરછ કરતા આરોપીઓ એટીએમ મશીનને ગેસ કટર વડે કાપીને ચોરી કરવામાં માહિર હરિયાણાની મેવાતી ગેંગ મારફતે દહેજ, વાગરા અને નંદુરબાર ખાતે એટીએમ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી સલીમ ઉર્ફે મૂસો અને અન્ય 2 વોન્ટેડ આરોપીઓને બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ મથકના સોપારી કિલિંગના ગુનામાં સંડોવાયેલ હોવાની પણ કબૂલાત કરી હતી. પોલીસે એટીએમ ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સ્કોર્પિયો ગાડી, મેવાત પરત જવા માટે ઉપયોગમાં લીધેલ કિયા સેલ્ટોસ કાર, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, પાના પકડ સહિત સામાન મળીને 20.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઓલપાડ જીલ મિલ રો હાઉસમાં રહેતો સલીમ ઉર્ફે મૂસો અબ્દુલ સિદ્દીક ખાન, નદીમ ઉર્ફે કબીર કયુમ ખાન, ઇરફાન ઉર્ફે રોનક બાબા સાહેબ દાયમા, શ્યામલાલ ઉર્ફે રામુ શંકરલાલ વર્મા તેમજ આમિર શાબીર નતુ ખાનને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ચીફ ભરૂચ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ.